સુરત મહાનગરપાલિકા દ્વારા 226 વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને સુરત નવસારી સંસદીય વિસ્તારમાં ખેલ મહાકુંભની શરૂઆતનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા, રમતગમત અને વિકાસ પર ભાર મૂક્યો હતો। તો CR પાટીલે જણાવ્યું હતું કે સુરતની જનતાએ સ્વચ્છતામાં શહેરના દેશમાં પ્રથમ સ્થાન અપાવ્યું છે અને આ સ્થાન જાળવી રાખવું જરૂરી છે। તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે એક બાળકી ચોકલેટનો રેપર રસ્તા પર ન ફેંકતા ખિસ્સામાં રાખે છે, જે બાળકોમાં જાગૃતિનું પ્રતીક છે। વડીલો પણ સ્વચ્છતામાં આગળ આવ્યા છે, જેના પરિણામે સુરત મનપાએ સફાઈ સહિત વિવિધ ક્ષેત્રોમાં એવોર્ડ મેળવ્યા છે। તેમણે ઉમેર્યું કે સુરતે દરેક ક્ષેત્રમાં એવોર્ડ મેળવવા માટે કામ કરવું જોઈએ। ખેલ મહાકુંભની શરૂઆતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપતા CR પાટીલે જણાવ્યું હતું કે આયોજન વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે અનિવાર્ય છે। તો આ રમતો ખેલાડીઓમાં ચપળતા, ખેલદિલી અને ટીમની ભાવના વધારે છે। તેમણે તમામ ખેલાડીઓને વિવિધ રમતોમાં રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરી હતી। તો સુરત મનપા દ્વારા ચાલતી વિકાસ કામગીરીની પ્રશંસા કરતા પાટીલે આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમ સુરત શહેરના વિકાસ અને યુવાનોના ઉત્સાહને નવી દિશા આપશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।